નમસ્તે. હું અત્યારે ભવનાથની તળેટીમાં છું. વિથ ફેમિલી દિવાળી સેલિબ્રેટ કરવા આવી છું અને અમને લોકોને રાત્રે ફરવા આવવાનું અને ભજીયા ખાવાનું મન થયું અને અમે ભવનાથની તળેટી પાસે આવ્યા અને એક દીદી બહુ જ સરસ ભજીયા બનાવી રહ્યા છે. ચાલો એમને સાંભળીએ કે એમની જર્ની ક્યાંથી ચાલુ થઈ છે અને એમને કેવી રીતે આ ચાલુ કર્યું છે. બોલો બેન, તમે ક્યાંથી બનાવો છો ભજીયા? મારું નામ હર્ષા હસમુખ પાથર છે અને અમારી દુકાન છે પોલીસ સ્ટેશનની સામે. અમે 20 વર્ષથી અમે ચલાવીએ છીએ. મારા હસબન્ડ એટેકથી એક્સપાયર થઈ ગયા છે, ત્યારથી મેં સંભાળ્યું છે. અને બધી 7 જાતના ભજીયા, ગાંઠિયા અને ચિપ્સ બહુ જ ટેસ્ટી છે. તમે બધાએ આવો મારા ગ્રાહક મિત્રો અને અમારા ભજીયાનો ટેસ્ટ માણો. જો આ બાજુ મિત્રો, બેન એમના હસબન્ડને ભજીયા કરતાં જ એટેક આવી ગયો હતો, પણ એ પછી એમની લેગસી ચાલુ રાખવા માટે એમણે પોતે બહેને અને એમની દીકરી જે અત્યારે MBBSના ફર્સ્ટ યરમાં છે, સવારે કોલેજ જાય છે અને રાત્રે મમ્મીને હેલ્પ કરે છે. એવી રીતે એ લોકો બંને લેડીઝ અત્યારે રાત્રે 2:30 વાગે બધાને બહુ જ સ્વાદિષ્ટ ભજીયા ખવડાવી રહ્યા છે. અને તમે લોકો જ્યારે બી જૂનાગઢ આવો ત્યારે દાસારામ ભજીયામાં ચોક્કસ આવજો. થેન્ક યુ.